ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 12થની અંદર આપણે અત્યાર સુધીના વિડીયોઝમાં 4 યુનિટ કમ્પ્લીટ કર્યા છે અને આજે આપણે યુનિટ 5 બરાબર કે જે એન્ટ્સ જે છે એનો રીડ 1 જે છે તે આપણે જોઈશું. એન્ટ્સ એટલે કીડીઓ વિશેના જે લેસન છે, કીડીઓ વિશેની ઘણી બધી એવી રસપ્રદ એવી માહિતી તમને આ લેસનમાં જાણવા મળશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. The following behavior was noticed by a scientist who was making a study of ants. કે ભાઈ આ લેસનની અંદર જે બિહેવિયર જે છે એ બિહેવિયર વૈજ્ઞાનિક દ્વારા એટલે કે કીડીઓના અભ્યાસ કરીને એ બિહેવિયરને શું કરવામાં આવ્યું હતું, નોટિસ કરવામાં આવ્યું હતું, તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. A number of ants were down in a pit. કે ભાઈ ઘણી બધી કીડીઓ જે છે તે તેમના પીટની અંદર, પીટ એટલે શું થાય, એમના ખાડાની અંદર હોય છે. વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ, કે જ્યાં તેમણે કેટલીક માખીઓને મારી હતી. એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ, અને બીજા જીવજંતુઓને પોતાના ખોરાક માટે. The ants began fetching the small bits of these insects up to their ant hill. અને કીડીઓ હવે શું કરે છે કે આ જે જીવજંતુઓના નાના નાના ટુકડા જે છે બરાબર તેમને પોતાના એન્ટ હિલ એટલે એમની જે ટેકરી હોય, કીડીઓની રાફડો હોય ત્યાં સુધી તેઓ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. બરાબર, ફેચિંગ એટલે લઈ આવવું. ધીસ વોઝ એડરસ વર્ક ફોર ધેમ, અને આ કાર્ય તેમના માટે એડરસ એટલે કે ખૂબ જ અઘરું કાર્ય છે. ધ સાઇડ ઓફ ધ પીટ વેર સ્ટીપ, એટલે કે જે ખાડાની બે બાજુઓ જે છે તે એકદમ સ્ટીપ છે એટલે સીધા ઢાળવાળી છે. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ટ, અને જો કીડીઓનો સાઇઝને જો આપણે ધ્યાનમાં રાખીએ, ધ લોડ્સ ધે વેર કેરિંગ વેર વેરી હેવી, અને જે વજન ઉચકીને તેઓ જઈ રહ્યા છે તે ખૂબ જ ભારે છે. ઇટ વોઝ એઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન વેર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds each. એટલે કે આ કેના જેવું છે કે જાણે કોઈ માણસોનો જે ગ્રુપ જે છે તે જાણે 200 કિલો બરાબર 200 પાઉન્ડ જેટલું વજન ઉચકીને જતા હોય તેવી રીતનું છે. એટલે ખૂબ જ પોતાના વજન કરતાં 10 ગણું વજન તે ઉચકીને જાણે જઈ રહ્યા છે. ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ, અને તે જ સમયે એટલે વજન તો ઉચકવાનું છે જ, પાછું એ જ સમયે આપણે ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટલે શું થાય કે આપણે જે ખાડાની ઉપર સુધી એમને ચડવાનું હતું. બરાબર, તો ખ્યાલ આવે આ પેરેગ્રાફની અંદર કે ભાઈ અહીંયા શું કહ્યું છે કે ભાઈ એક વૈજ્ઞાનિક દ્વારા કીડીઓનું જે બિહેવિયર નોટિસ કરવામાં આવ્યું છે તે અહીંયા આપવામાં આવ્યું છે. કે ભાઈ એક વખતની પરિસ્થિતિ આપણે આપી છે કે કેટલીક કીડીઓએ કેટલાક જીવજંતુઓને, માખીઓને કોઈ ખાડાની અંદર મારી હશે અને ત્યાર પછી તેઓ તેમના શરીરના જે ટુકડાઓ છે એમના ખોરાક માટે તેઓ પોતાના રાફડા સુધી લઈ જવાનું હતું તેમને, અને એ કાર્ય એમના માટે ખૂબ જ અઘરું હતું. બરાબર, કારણ કે તેમને ખાડાની ઉપર ચડવાનું હતું, ઉપર સુધી જવાનું હતું, અને બે બાજુ જે છે ખાડાની તે કેવી હતી, એના ઢોળાવ સીધા હતા, અને સીધા ઢોળાવની ઉપર સુધી તેમને ચડવાનું હતું. અને બીજું કે વજન એટલું લઈને, બરાબર કે જાણે આપણા કેટલાક માણસોનો સમૂહ જે હોય, જૂથ જે હોય તે 200 પાઉન્ડ જેટલું વજન ઉચકી જતા હોય એટલું વજન એમને એક સાથે ઉચકીને ચડવાનું હતું. ચાલો જોઈએ આગળ. The ants immediately organized the work in this way. હવે કીડીઓએ આ કાર્યનું આયોજન કરી તે કર્યું તરત જ. While some were carrying up the bits of insect, કેટલીક કીડીઓ જીવજંતુના ટુકડાઓ ઉંચકી લઈ જઈ રહી હતી. The others went in front, કેટલીક કીડીઓ આગળ ચાલી રહી હતી. And clear the way any sand or small stone that obstructed the way, અને કેટલીક કીડીઓ શું કરી રહી હતી કે આગળ ચાલીને તે રસ્તો સાફ કરી રહી હતી. બરાબર, કે બે રસ્તામાં કોઈ રેતી આવતી હોય કે નાના મોટા પથ્થર આવતા હોય કે જે રસ્તામાં અડચણરૂપ બને, ઓબ્સ્ટ્રક્ટ એટલે અડચણ થાય, તેને તે દૂર હટાવી રહી હતી. At the some points where it was difficult to get foothold, અને કેટલીક જગ્યાએ જ્યાં પગ ટેકવવાની જગ્યા ન હોય, બરાબર, ન મળતું હોય, ફૂટહોલ્ડ એટલે પગ ટેકવવાની જગ્યા, these other ants would position themselves in such a way that ants carrying the load could easily climb over them. અને કેટલીક જગ્યાએ જ્યાં પગ ટેકવાની જગ્યા ન હોય તો કેટલીક કીડીઓ પોતાની જાતે જ એવી પોઝિશનમાં બેસી જતી હતી, બરાબર, કે જેથી બીજી કીડીઓ જે છે તેમની ઉપરથી આરામથી જઈને બરાબર ઉપર
ચડી શકતી હોય, બરાબર. પછી જો નિયર ધ ટોપ ઓફ અ પીટ, અને ખાડાની ટોપની નજીક એટલે કે ઉપરની નજીક, બરાબર, ટોચની નજીક. However, there was a small part of the way which was completely સ્મૂથ એન્ડ સ્ટીફ, અને એ જે રસ્તો હતો તે કેવો હતો? કમ્પ્લીટલી સ્મૂથ અને સ્ટીપ હતો. સ્ટીપ એટલે સીધા ઢોળાવવાળો, અને સ્મૂથ એટલે લીસો હતો. એટલે કે આ જે કાર્ય કરવાનું હતું તે તેમના માટે ખૂબ જ અઘરું હતું. પછી જુઓ, ધ ants came up to these points, કીડીઓ તે પોઈન્ટ સુધી આવી ગઈ. એન્ડ ધેર દે પ્રોગ્રેસ સ્ટોપ્ડ, પણ ત્યાં એમનો પ્રોગ્રેસ અટકી ગયો, બરાબર, એમને આગળ વધતા અટકી ગયા. ઇટ સીમ્ડ ધેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડેફીટેડ, જાણે એવું લાગ્યું કે તે બધી જ કીડીઓ જાણે હારી ગઈ હતી, કારણ કે સીધો ઢોળાવો હતો, બરાબર, પગ ટેકવાની જગ્યા પણ નહોતી, અને ઉપર આવવાનું તો એ એમના માટે અઘરું હતું. ઓફ ધ મેની ants which tried to climb this part, અને કેટલીક કીડીઓએ પણ આ ભાગ પરથી ઉપર ચડવા પ્રયત્ન કર્યો હતો. ઓનલી વન રીચ ધ ટોપ, અને ફક્ત એક જ કીડી ઉપર સુધી પહોંચી શકી હતી. ધીસ વન વોઝ ઇમિજિએટલી મેટ બાય અ નંબર ઓફ ants ફ્રોમ ant hill, અને તે જે એક કીડી જે ઉપર પહોંચી તે એમના રાફડામાં બીજી બધી કીડીઓ જે હતી તેને ત્યાં જઈને મળી તરત જ. ટુ whom it convey a message, અને ત્યાં તેણે બધાને મેસેજ આપ્યો. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન, અને હવે ખૂબ જ રસપ્રદ એવી વસ્તુ થઈ. ધ ants એટ ધ ટોપ began climbing down into the pit backward, અને હવે એ જે એમના રાફડાની અંદર જે કીડીઓ હતી તે કીડીઓ હવે ખાડાની અંદર તે ઉતરવા લાગી, બરાબર, આમ પાછી ફરીને, મીન્સ કે ઉતરતા હોય તેવી રીતે. each holding the tail end of another ant in front, એટલે કે દરેક કીડી જે શું કરતી હતી કે બીજી એની ઉપરની જે કીડી હોય એની ટેલ, એની પૂંછડી પકડી લેતી હતી. એટલે એક પ્રકારે ચેઇન જેવી રચના કરી રહ્યા છે. ઓકે, ઇન ધીસ વે એન ant chain was soon formed which slowly dropped down the steep side, અને એ જે ચેન જેવી રચના હતી કીડીઓની તે થોડું ધીમે કરતા છેક ખાડાની નીચે સુધી આવી ગઈ. ખ્યાલ આવે છે કે બધી કીડીઓ માટે શું હતું કે એમને ઉપર જે ખાવાનું પોતાનું લઈ જવું બહુ જ અઘરું હતું. એટલે બધી કીડીઓમાંથી એક જ કીડી ટોચ ઉપર ગઈ એ ખાડાની, અને ત્યાં એમના જે બીજી બધી કીડીઓ હતી તેને એક રીતે મેસેજ કોન્વે કર્યો, અને ત્યાર પછી બધી કીડીઓ ત્યાં આવીને એમણે ખાડાની નીચે સુધી એક પ્રકારે એકબીજાની પૂંછડી કે પગ એવું પકડીને સાંકળ જેવી રચના તેમણે કરી. પછી જુઓ, when it reached the ants waiting with their loads, અને ત્યાં ક્યાં સુધી પહોંચી ગઈ કે બીજી કીડીઓ પોતાના માથે વજન લઈને જ્યાં ઊભી હતી ત્યાં સુધી તે નીચે સુધી પહોંચી ગઈ. they easily climbed up their chain and came out of the top, અને તે કીડીઓએ શું કર્યું કે એકદમ આરામથી બીજી કીડીઓની ઉપરથી તે ચાલીને ઉપર સુધી આવી ગઈ અને ટોચ સુધી પહોંચી ગઈ. ઓકે, તો આ કેટલી અદ્ભુત રચના કહેવાય, કેટલી અદ્ભુત સમજદારી કહેવાય, બરાબર, કે પોતાના માટે જ એ તો કેટલું મળી સંપીને તેઓ કામ કરતા હોય, ખાસ આ મેનેજમેન્ટ, બરાબર, તે ખૂબ જ અદ્ભુત હતું. સચ બિહેવિયર શોઈંગ ધ એડેપ્ટનેસ ઓફ ધ ants, અને કે આ એક પ્રકારનું જે વર્તન હતું તે કીડીઓનું એડેપ્ટનેસ એટલે કે એમની હોશિયારી બતાવે છે. હેઝ બીન નોટિસ્ડ, કે જેને નોટિસ કરવામાં આવ્યું હતું. એન્ડ સ્ટડીડ બાય મેની, કે ભાઈ ઘણા બધા લોકો દ્વારા તેને નોટિસ કરીને એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમથિંગ અબાઉટ ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. જો આપણે ફરીથી સમજીએ કે નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ, કે ભાઈ હવે વિજ્ઞાને કેટલીક શોધ કરી છે, સમ થિંગ્સ અબાઉટ ધ ant life, કે કીડીઓની લાઈફ વિશે, which seem to show that the intelligence of these tiny creatures, કે ભાઈ આ નાના જીવોનું જે ઇન્ટેલિજન્સ જે છે, બુદ્ધિમાની છે, ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, તે મનુષ્યના ઇન્ટેલિજન્સની એકદમ નજીક છે.
નોટ ઓલ સાયન્ટિસ્ટ કોન્સીડ ટુ ધીસ વ્યૂ. બરાબર, કે આ જે વ્યૂ છે, બરાબર વિચાર છે, એનાથી બધા વૈજ્ઞાનિકો સંમત થતા નથી. કોન્સીડ કરવું એટલે સંમત થવું. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. પણ તમે આમાંની કેટલીક હકીકતો તમે જાણી શકો છો અને પછી તમારું પોતાનું મંતવ્ય તમે બાંધી શકો છો. ઓકે, તો હવે આપણે આગળ વધીએ લેસનમાં. જો હવે અહીંયા અલગ અલગ પ્રકારની કેટલીક કીડીઓ વિશે દર્શાવવામાં આવી છે, તેના વિશે આપણે વાત કરીએ. અને આમાંથી કોઈ પણ આર્ટ્સ વિશે તમને એક્ઝામની અંદર શોર્ટ નોટ પૂછાઈ શકે છે, તો ખાસ ધ્યાન આપજો. ધીઝ આર આર્ટ્સ ધેટ ડુ ફાર્મિંગ. કેટલીક કીડીઓ એવી હોય છે કે જે ખેતી કરતી હોય છે. You may know that it was a big leap for human progress when man gave up being a full-time hunter and took to farming. એટલે કે તમે જાણો જ છો કે ભાઈ મનુષ્યના જીવનનો બહુ જ મોટો અને આગળ જમ્પ કર્યો હતો, લીપ કર્યો હતો. ક્યારે? કે જ્યારે મનુષ્યએ શિકારી અવસ્થા છોડીને તેણે સંપૂર્ણ સમય માટે ખેતી કરવાનું શરૂ કર્યું હતું. બરાબર, સિમિંગલી તે જ રીતે The umbrella ant of South America have taken the same step in their small way. અને એવી જ રીતે સાઉથ અમેરિકાની અમ્બ્રેલા આન્ટ, સાઉથ અમેરિકાની અમ્બ્રેલા એન્ટ જે હતી તેમણે પણ આ જ પ્રકારનો સ્ટેપ લીધો હતો. They are called by the name, તેમને આવું નામ કહેવામાં આવે છે, મીન્સ કે તેમને અમ્બ્રેલા આન્ટ કહેવામાં આવે છે. બરાબર, કેમ? તો એનું રીઝન શું? તો જો because they are often seen carrying large piece of leaf over their heads like umbrellas. કારણ કે આ જે કીડીઓ હોય છે તે ઘણીવાર એવી રીતે જોવામાં આવે છે કે પોતાના માથે મોટા મોટા પાંદડા જે હોય, પાંદડાના ટુકડા જે હોય તે પોતાના માથે ઉંચકીને જતા હોય, જાણે કેવું, જાણે છત્રી હોય તેવી રીતે. They take these pieces of leaf to their nest. અને આ જે ટુકડા જે છે તેઓ પોતાના માળા સુધી લઈ જાય છે. Where they chew them up nicely. અને ત્યાં તેઓને સારી રીતે ચાવે છે. chew એટલે ચાવવું થાય. Afterwards they make beds of these chewed up leaves. અને ત્યારબાદ તેઓ જે ચાવેલો જે ભાગ હોય છે તેની એક પ્રકારની ક્યારીઓ બનાવે છે. શું બનાવે છે? બેડ્સ એટલે ક્યારી બનાવે છે. On these beds grows a kind of fungus. અને આ ક્યારીમાં એક પ્રકારનું ફંગસ, બરાબર, એટલે કે ફૂગ ઉત્પન્ન થાય છે. ફંગસ એટલે શું થાય? ફૂગ. which is the food of ant. અને જે એ કીડીઓનો ખોરાક છે. ઓકે, તો તેથી આ જે કીડીઓ જે છે તેને અમ્બ્રેલા આન્ટ કહેવામાં આવે છે. તો ખ્યાલ આવ્યો? અમ્બ્રેલા આન્ટ એટલે શું? તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ અમ્બ્રેલા આન્ટની અંદર એ લોકો શું કરતા હોય છે કીડીઓ, કે ઘણી બધી વખત તેઓ મોટા મોટા પાંદડાના ટુકડા હોય તે પોતાના માથે લઈને જતી હોય છે, છત્રીની જેમ. આપણે છત્રી કેમ આપણે વરસાદમાં ઉપયોગ કરીએ છીએ તેવી રીતે. અને તેથી તેને અમ્બ્રેલા આન્ટ કહેવાય છે. તો હવે આ અમ્બ્રેલા આન્ટ શું કરે છે કે they take this piece of leaf to their nest. તેઓ પોતાના માળા સુધી તેને લઈ જાય છે. Where they chew them up nicely. અને ત્યાં તેઓ ખૂબ જ સારી રીતે તેને ચાવે છે. Afterwards they make the beds of the chewed up leaves. અને ત્યારબાદ તેઓ આ ચવાયેલા પાંદડા જે હોય એની એક પ્રકારની ક્યારી બનાવે છે. On these beds grows a kind of fungus. અને તે ફૂગ ઉપર, ત્યાં એની પર એક ક્યારી ઉપર એક પ્રકારની ફૂગ ઉત્પન્ન થાય છે. which is the food of ants. અને એ જે ફૂગ જે છે તે કીડીઓનો ખોરાક છે. ઓકે, ચાલો હવે આપણે, અને તેથી એટલે મીન્સ કે આ ખ્યાલ આવ્યો આની અંદર કે ભાઈ તેને અમ્બ્રેલા આન્ટ કહેવાય છે. બરાબર, અને તેઓ ખેતી પણ કરે છે આ રીતે, એમ ખ્યાલ આવે, પોતાનો ખોરાક જાતે ઉત્પન્ન કરે છે. Then there are ants that domesticated cows and milk them. અને બીજી પણ કેટલીક એક પ્રકારની કીડી હોય છે કે જેઓ ગાયોને પાળે છે. ડોમેસ્ટિકેટ કરવું એટલે પાળવું, પશુપાલન કરવું. અને એન્ડ મિલ્ક ધેમ, અને તેને દોહે છે. બરાબર, જો સમજજો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, આપણે ખ્યાલ જ નથી એમાં. વોટ વી હેવ કોલ્ડ કાવ આર કાઇન્ડલી ગ્રીન ફ્લાય. અને જેને અહીંયા કાવ તરીકે ઓળખવામાં આવે છે તે એક પ્રકારની ગ્રીન ફ્લાય છે. બરાબર, લીલી માખી જે એક પ્રકારની હોય છે. ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ. અને આ માખીઓ જે હોય એક પ્રકારના ગુલાબના પાંદડા પર જોવા મળે છે.
એનો ધ લીવ્સ ઓફ બીન્સ, અને જે બીજા છે બીન્સ જે હોય છે બરાબર તેના પાંદડા પરથી આ જોવા મળતું હોય છે. એટલે કઠોળ જે બીન્સને આપણે ગુજરાતીમાં કહીએ તો એને કઠોળ કહેવાય. હવે જુઓ, દે ગીવ આઉટ અ સ્વીટ હની લાઇક લિક્વિડ, તે ખૂબ જ મધુર બરાબર એવું મધ જેવું લિક્વિડ જે છે તે આપે છે. વિચ ધ એન્ડ્સ રેલિશ અ લોટ, અને જે એ કીડીઓને ખૂબ જ ભાવતું હોય છે. ઓકે, કે આ જે ગ્રીન ફ્લાય જે હોય છે કે જે ગુલાબના પાંદડા પર કાં તો કઠોળના છોડના પાંદડા પર જોવા મળતું હોય છે, અને આ જે ગ્રીન ફ્લાય જે છે તે એક પ્રકારનું હની એટલે મધ જેવું મીઠું એવું લિક્વિડ એવો રસ બહાર કાઢે છે જે આ કીડીને ખૂબ જ ભાવે છે. સો ધ એન્ડ ટેક ધીસ ગ્રીન ફ્લાઇઝ ટુ ધ નેસ્ટ, અને તેથી આ માખીઓ આ ગ્રીન ફ્લાઇઝને પોતાના માળા સુધી લઈ જાય છે. એન્ડ કીપ ધેમ ધેર, અને ત્યાં તેમને રાખે છે. દે ફીડ ધેમ, તેઓ તેમને ખવડાવે છે. પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધ એનિમીઝ, તેમના દુશ્મનોથી તેમની રક્ષણ કરે છે. એન્ડ દે મિલ્ક ધેમ, અને તેમને દોહે છે. પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી, તેમની બેઉ બાજુઓને જેન્ટલી ધીમે રહીને પ્રેસ કરતા. મેકિંગ ધેમ ગીવ આઉટ ઓફ ધ હની, અને તેને કારણે તેઓ હની એટલે મધ જેવું રસ જે હોય છે તે બહાર કાઢે છે. ઓકે, તો આ બીજા પ્રકારની આપણે કીડીઓ જોઈ કે જે શું કરે છે, એક ગ્રીન ફ્લાય જે હોય છે એનું પશુપાલન કરે છે કે રીતે એમને પોતાની પાસે રાખે છે, અને એનું કારણ એમનો જે મધુર રસ હોય છે તે. ants we are told play games, કે ભાઈ આપણે કહી શકીએ કે કીડીઓ જે હોય છે તે પ્લે ગેમ રમતો રમે છે. નર્સ that sick, જે બીમાર હોય છે એની સાર સંભાળ લે છે. એન્ડ bury the dead, અને જે મૃત્યુ પામે છે એને જમીનમાં દાટે છે. They see that each one in the nest does not share of the work, does it share of the work, એટલે કે એમના માળામાં જેટલા પણ જણ હોય છે દરેક જણ પોતાના કામમાં પોતાનો ભાગ આપે છે. And that no one is allowed to be indolent, અને કોઈને પણ એમના માળામાંથી કોઈને પણ આળસુ રહેવાનો કોઈ તક મળતી નથી. All this suggests that ants have highly developed social sense, એટલે કે આપણે કહી શકીએ કે કીડીઓને ખૂબ જ વધારે એવું સામાજિક એવી બુદ્ધિમાની હોય છે. એન્ડ perhaps some system of government, અને જાણે સરકાર જેવી આખી પદ્ધતિ હોય તેવી રીતે તે રીતે તેઓ મેનેજમેન્ટ કરતા હોય છે. ઓકે, પછી જોઈએ, there are ants that keep other ants as slave. જો કેટલીક કીડીઓ એવી હોય છે કે જે બીજી કીડીઓને સ્લેવ એટલે ગુલામ તરીકે રાખે છે. One such type is powerful red ant, અને આ જે કીડીઓ હોય છે તે ખૂબ જ શક્તિશાળી એવી લાલ કીડીઓ હોય છે. Which is found in Europe, કે જે યુરોપમાં જોવા મળે છે. Their slaves are taken from a type of black ant which is similar in size. કે their slave એટલે કે તે એ જેમના જે ગુલામો હોય છે તે કોને લેવામાં આવે છે, બ્લેક આંટને, કાળી કીડીઓને, કે જે એમની સેમ સાઇઝની હોય છે. When the red ant wants slave, કે જ્યારે લાલ કીડીઓને ગુલામની જરૂર હોય છે, they ambush the nest of the black ant, કે તેઓ કાળી કીડીઓનો જે માળો હોય છે તે અમ્બ્યુશ કરે છે. બરાબર, અમ્બ્યુશ કરે છે એટલે શું કરે છે, એનો નષ્ટ કરે છે, એનું નુકસાન કરે છે. બરાબર, અને પછી જો and abduct some of their eggs, અને એમાંના કેટલાક જે એના ઈંડા હોય છે તે ઉપાડી લઈ જાય છે. અબડક્ટ કરવું એટલે ઉપાડી લઈ જવું. When these eggs hatch in the red ant's nest, અને જ્યારે આ ઈંડાઓને લાલ કીડીઓના માળામાં જ્યારે સેવવામાં આવતા હોય છે, the black ants which come out are treated as slave. બરાબર, અને જ્યારે બ્લેક આન્ટ વિચ કમ આઉટ આર ટ્રીટેડ એઝ સ્લેવ, અને જ્યારે કાળી કીડીઓ ઈંડામાંથી બહાર આવે છે ત્યારે એમને ગુલામ તરીકે રાખવામાં આવે છે. ફ્રોમ ધ બર્થ they are taught to obey, જન્મથી જ તેમને ઓબે કરવાનું શીખવામાં આવે છે, પાલન કરવાનું. બરાબર, they are compelled to drudgery. બરાબર, કે ભાઈ તેમને ડ્રગરી એટલે શું કહી શકાય એને, કે ભાઈ ગુલામી કરવી, બરાબર, મજૂરી કરવી, એનું એ જ વસ્તુ એમને શીખવવામાં આવે છે, એની ફરજ પાડવામાં આવે છે એમને. They have even to carry about their masters on their back, કે કાળી કીડીઓને પોતાના માલિકોને પોતાની પીઠ ઉપર પણ લઈ જવાના પડતા હોય છે.
બરાબર. અને કેટલી એટલે નાનપણથી જ એમને એવી જ ટેવ પાડવામાં આવતી હોય છે, એ સિવાય તેઓ બીજું કશું પણ કરી શકતા નથી, કે ફક્ત ત્યાં જાણે મીન્સ કે એમનો જન્મ એના માટે થયો હોય કે જાણે પોતે જ એમના કામ માટે જન્મ થયો હોય તેવી રીતે છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, કેટલું આશ્ચર્યજનક, જાણે મનુષ્ય હોય તેવી રીતે. બરાબર ને, કે ઘણા બધા મનુષ્યોને આજે આપણે પણ ગુલામ જેવું કામ કરવું પડતું હોય છે. ચલો હવે આપણે સૌથી અગત્યની વસ્તુ જોઈએ કે જે પરીક્ષામાં પૂછાય છે. The most precious kinds of ants are the driver ants of Africa. બરાબર, કે ખૂબ જ ફ્રીસિયસ એટલે શું કહી શકાય કે જે ખૂબ જ ઘાતકી હોય, બરાબર, હિંસક હોય એવી જે કીડીઓ જે છે તે આફ્રિકાની ડ્રાઈવર આન્ટ્સ છે. દે હેવ નો ફિક્સ્ડ હોમ બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ. એમનું કોઈ ચોક્કસ એવું ઘર નથી હોતું, પણ તે હંમેશા એક જગ્યાએથી જગ્યાએ જતી હોય છે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. આ કીડીઓ સંપૂર્ણપણે અંધ હોય છે. બટ દે માર્ચ ઇન અ લોંગ લાઇન્સ. પણ તે ખૂબ જ લાંબી લાઇન્સ કરીને ચાલતી હોય છે. મેની મિલિયન્સ અલોંગ. ઘણી બધી લાખો કીડીઓ એક સાથે એમ. એન્ડ દે ડેવર એની એનિમલ ડેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. અને તેમના રસ્તામાં કોઈ પણ બીજું પ્રાણી આવે તેને તે ખાઈ લે છે. Even large animals like tigers and elephants live in fear of them. કે ભાઈ વાઘ અને હાથી જેવા મોટા પ્રાણીઓ પણ એમના ડરથી જીવે છે, બહુ જ એનાથી ડરે છે. Often if a python unable to move after swallowing his dinner happens to be in the path of marching lines, then these creatures eat both the python and animals in its stomach. ખ્યાલ આવે છે? જો શું કહ્યું અહીંયા કે ઘણીવાર અજગર, બરાબર, કે જ્યારે ઘણીવાર પોતાનો ખોરાક લીધા બાદ ગળ્યા બાદ સ્વેલો કરવો એટલે ગળવું, ગળ્યા બાદ હલી ન શકતો હોય, બહુ જ મોટો એને શિકાર કર્યો હોય, આખો જ ગળી જ ગયો હોય, ત્યાર પછી તે જાણે એને હલી જ ન શકતો હોય અને આ જે માર્ચિંગ લાઇન્સ કે ડ્રાઈવર આંટની લાઇનની અંદર વચ્ચે જો આવી જતો હોય તો ધેન આ જે કીડીઓ જે છે તે બંને એટલે કે મીન્સ કે અજગરને અને એના પેટમાં રહેલા એ પ્રાણીને પણ ખાઈ જાય છે. The villagers of Africa tell stories about babies who have been eaten by ants. કે આફ્રિકાના ગામડાના લોકોએ ઘણી એવી વાર્તાઓ પ્રસિદ્ધ છે તેમની જ કહે છે કે નાના બાળકોને પણ આવી કીડીઓ દ્વારા ખાવામાં આવ્યા હોય. ઓકે, ધીઝ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ. અને આ વાર્તાઓ સાચી હોય છે કે આખી કીડીઓનો જે સમૂહ હોય, લાખોની સંખ્યામાં એ કીડીઓ આવી, બરાબર, તે નાના બાળકોને પણ ખાઈ જાય છે. When an army driver enters the house, કે જ્યારે ખબર પડે કે ભાઈ આવી કીડીઓ જે છે તે એમનો આખો સૈન્ય લઈને જાણે મીન્સ કે આપણે ઘરમાં પ્રવેશે, the people flee into the forest. ત્યારે લોકો જંગલમાં ભાગી જાય છે. and stay there until the ants have passed. જ્યાં સુધી કીડીઓ પસાર ન થઈ જાય ત્યાં સુધી તેઓ ત્યાં જ રહે છે. When the people come back, અને જ્યારે લોકો પાછા આવે છે, they find that every insect and spider in the house has been cleared away. બરાબર, કે ત્યારે લોકો શું જાણે છે કે ભાઈ ઘરમાં શું જોઈ છે કે ઘરની અંદર રહેલા દરેક જીવજંતુ કે નાના મોટા કરોડિયો પણ બરાબર ત્યાં એમના રસ્તામાં આવતો હોય તો તેને ખાઈ જતા હોય છે અને ઘર એમનું જે છે તે ચોખ્ખું થઈ જાય છે એ ડ્રાઈવર આન્ટ્સને કારણે. બરાબર, કે ભાઈ જ્યારે એ ઘરે પાછા આવે ત્યારે જોઈએ કે એમના ઘરમાં કોઈ નાનું તો પણ જીવજંતુ કશું જ જોવા મળતું નથી. બરાબર, ઓકે. તો આ લેસન જે છે તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તમને ખ્યાલ આવ્યો હશે. ઓકે, તો સારી રીતે એનો અભ્યાસ કરજો.